कल गुजरात में बार एसोसिएशन के चुनाव आयोजित हुए थे, तब ये खबर डभोई से सामने आ रही है। डभोई बार एसोसिएशन के चुनावों में प्रमुख पद पर एडवोकेट आरिफ भाई मकराणी और दीपक भाई गज्जर के बीच रस्साकसी की जंग थी, जिसमें प्रमुख पद के तौर पर आरिफ भाई मकराणी की नियुक्ति हुई है, जबकि उप प्रमुख के चुनाव में सोहम व्यास और जुगल राजपूत के बीच में जंग थी, जिसमें सोहम व्यास विजेता रहे हैं। जबकि मंत्री पद के लिए नीलेश भाई बारोट और एलआर के तौर पर ममता बेन की नियुक्ति हुई है। तब इन सभी होद्देदारों को उपस्थित सभी ने अभिनंदन दिए और साथ ही उनकी जीत को सराहा भी। वैसे डभोई कोर्ट पर बार एसोसिएशन के चुनाव जो आयोजित हुए थे, वो चुनाव अधिकारी ऐसे बेली मौसा अधिकारी हर्षिल जोशी की अगुवाई में आयोजित हुए थे। तब विजेता उम्मीदवारों की जीत को उन्हें फूलों का हार पहनाते हुए सभी की ओर से सराहा गया था। चूंटणी 24-25 આજરોજ યોજાઈ અને તેમાં 75 મતદારોએ મતદાન કર્યું છે। ડભોઈના 75 એડવોકેટે આમાં મતદાન કરેલું છે। તમામ સિનિયર જુનિયર વકીલોના મતદાનથી હું પ્રમુખ પદે 48 મત મારા આવેલા છે અને જેથી મને વિજેતા ઘોષિત કરવામાં આવેલો છે। તેમજ ઉપપ્રમુખ તરીકે સોહલ વી વ્યાસને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલો છે। નીલેશભાઈ બારોટને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે। તેમજ એલાની સીટ પર મમતાબેન વસાવાને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે। તેમજ જાગૃતિબેન શાહને પણ એલાની સીટ પર વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે। હું તમામ મતદારો, તમામ મારા એડવોકેટ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ ચૂંટણીમાં મારી માટે જેટલી પણ મહેનત કરેલી છે એ તમામનો હું આભાર માનું છું અને ડીઆર શાહની અધ્યક્ષતામાં આ ચૂંટણી હું લડેલો છું, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ। આજરોજ ડભોઈ બારની ચૂંટણી 2024-25ની યોજવામાં આવેલી, જેમાં એલઆરમાં જાગૃતિબેન શાહ અને મમતાબેન વિનર થયા છે। પ્રમુખમાં આરિફભાઈ વિનર થયા છે, મંત્રીમાં નિલેશભાઈ અને ઉપપ્રમુખમાં સોમભાઈ વ્યાસ વિનર થયેલા છે। એ રીતના વિજેતા જાહેર કરવામાં આવે છે અને જે મેમ્બર જે કમિટી છે એને બિનહરીફ જાહેર કરવામાં છે। 4 મેમ્બર છે, એમાં મોહસિનભાઈ, રવિભાઈ ભાટિયા, અનુજભાઈ અને રવિભાઈ સોલંકી। એ રીતના આજરોજ ચૂંટણી સંપન્ન થયેલી છે અને આ લોકોને વિજેતા જાહેર કરવામાં આવેલા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।